નલિયાના ત્રણેય તળાવો શ્રીકાર વરસાદમાં ઓગણી જતા તેની ખુશહાલીમાં નલિયાના કાશી વિશ્વનાથ મંદિર ખાતે મૂળ નલિયાના હાલે મુંબઈ સ્થાયી થયેલા વતનપ્રેમી લહેરી ભાનુશાલી દ્વારા મેઘલાડુના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2006 થી દર વર્ષે લહેરી ભાનુશાલી દ્વારા શ્રીકાર વરસાદ અને નલિયાના તળાવો ઓગણે તેની ખુશીમાં મેઘલાડુ યોજાય છે. લહેરીભાઈ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વરુણદેવની કૃપાને વધાવવા અને નલિયાના સૌ સમાજોમાં એકાત્મકતાની ભાવના વધે તે હેતુથી તેમના દ્વારા આયોજન કરાય છે. સૌ સમાનો અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક રસોડે જમે છે. એક ગામમાં ખુશી અને આનંદની ભાવના સાથે એકતા જળવાઈ રહે તેવો શુભ આશય રહેલો છે. લહેરીભાઈનો વતન પ્રેમ જોઈ નલિયાના તમામ સમાજો તેમાં સહભાગી થાય છે. વતન પ્રેમી એવા લહેરીભાઈ દ્વારા તમામના સહકારથી નલિયાના તળાવોની આવ સુધારણાનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો હતો. તેઓ અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. સાધુ સંતોની સેવા પણ તેઓ વર્ષ દરમિયાન કરતા રહે છે. આજનો નલિયા ગ્રામ એટલે કે 2024ની શુભ ઘડીએ અતિવૃષ્ટિ તો ન કહીશું પણ ભગવાનની કૃપા જ કહીશું. આ કૃપામાં ઈશ્વરે એવી કૃપા કરી છે કે આપણા ઐતિહાસિક તળાવ અને એ ત્રણેય તળાવ ઓવરફ્લો થયા છે. એના નિમિત્તે છેલ્લા 2007થી કરી આજ 2024 સુધી ગ્રામ પ્રત્યેની અમારી જે ભાવના છે એ સદભાવનામાં પ્રવર્તિત થાય અને આખા ગામના પ્રત્યેક જ્ઞાતિના લોકોને અહીંયા નિમંત્રણ આપી અને કે મેઘલાડુનું આપણે આયોજન કરીએ છીએ. આ મેઘલાડુ પ્રસાદ સ્વરૂપ હોય કે ગામની એકતા સ્વરૂપનું આ એક બિરુદ છે. આપણે ભગવાન વિશ્વનાથને પ્રાર્થના કરીએ અને આવું એકાત્મ વાતાવરણ આપણા નલિયા ગ્રામને મળતું રહે. સાથે સાથે ગામની વાતો કરીએ તો અમારું ગામ નલિયા ગામની એક વિશેષતા એ છે કે કોઈ પણ કાર્યો એ કાર્યોમાં બધા તૈયાર રહી અને કાર્યને પોતાના માથું પાડી લે છે. અને ભગવાનને આજે એવી પ્રાર્થના કરીએ આવતા વર્ષોમાં આવતા સમયમાં સરસ રીતે ભગવાનની કૃપા આ ભૂમિ ઉપર વરસે. જ્યાં દરેક વસ્તુ વાર્તા કહે છે અને દરેક ખૂણો સર્જનાત્મકતા ચમકે છે એવા ભુજના પ્રાગમહેલ દરબારગઢમાં આંગણ ઓફ કચ્છનું ગ્રાન્ડ ઓપનિંગ મહારાણી ઓફ કચ્છ પ્રીતિદેવી સાહેબના આશીર્વાદથી મુખ્ય મહેમાન ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્યના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ વેળાએ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આ હસ્તકલા ભરત વર્ક કારીગરોને અહીં આવતા પ્રવાસીઓ કચ્છને જાણવા માણવાનો અવસર દરબારગઢના આંગણે લોકોને મળશે. જ્યારે આંગણ ઓફ કચ્છના ઓનર ડોક્ટર માધવ નાવલેકર તથા નિકિતાબેન નાવલેકરે જણાવ્યું હતું કે આંગણ ઓફ કચ્છ સંસ્થા 20 વર્ષથી કાર્યરત છે, જેમાં 400 થી 500 ગામડાની બહેનો પોતાના હાથેથી ભરત ગૂંથણનું કામ કરે છે, જેના કારણે બૃહદ કચ્છમાં બહુ લોકચાહના મેળવી છે. આજે મને એ વાતનો આનંદ છે કે એક નાનાથી કરેલી શરૂઆત આજે વટવૃક્ષ બની ગયો છે. ટ્રસ્ટ તરફથી અપાયેલી જગ્યા માટે મહારાણી પ્રીતિદેવીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. આંગણ ઓફ કચ્છનું આ ચોથું આઉટલેટ છે. ભુજ, અમદાવાદ, બરોડા, સુરતમાં સ્ટોર ચાલુ છે. આંગણ ઓફ કચ્છનું ઉદ્દેશ્ય એ છે કે કચ્છના આંગણે એક જ જગ્યાએ બધી વસ્તુઓ જોવા મળશે. કચ્છ આર્ટ અને ક્રાફ્ટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. 70 થી 80 પ્રકારની અલગ અલગ એમ્બ્રોઇડરી છે જે માત્ર અહીં જોવા મળે છે. આગળ જતા માર્કેટની ડિમાન્ડની હિસાબે અન્ય કલાઓની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. અમારા આઉટલેટમાં 799 થી લઈ 6700ના બજેટની વસ્તુઓ મળે છે અને આખા વર્ષમાં ચણિયા ચોળીનો કલેક્શન મળશે. અહીં ટુરિસ્ટ NRI સિઝનમાં આવ્યા હોય ત્યારે ચણિયા ચોળીની ખૂબ જ માંગ હોય છે. જેન્ટ્સ કુર્તા માત્ર નવરાત્રી સિવાય ક્યારે નહીં મળે, પરંતુ અમારા શોપમાં દર 15 દિવસે નવા ડિઝાઇન સાથે ચણિયા ચોળી મળી શકશે. આવું માત્ર અમારી સંસ્થા કરે છે. અમારી પાસે લેડીઝ જેન્ટ્સની 18 વર્ષથી લઈ 70 વર્ષ સુધીનાની બધી આઇટમોનો ખજાનો મળશે. આ વેળાએ આંગણ ઓફ કચ્છના ઓનર તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આંગણ ઓફ કચ્છ એટલે કચ્છના આંગણે તમને એક જ રૂફના અંડરમાં બધી જ વસ્તુઓ જોવા મળશે આર્ટ અને ક્રાફ્ટ રિલેટેડ. આપને ખબર જ છે કે કચ્છ પોતાના આર્ટ અને ક્રાફ્ટ માટે કેટલું ફેમસ છે. એટલે કેટલી બધી અલગ અલગ તરીકેની એમ્બ્રોઇડરી છે. 17 to 18 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એમ્બ્રોઇડરી છે. જે એક કચ્છ જ એક એવું રીજન છે કે જ્યાં જોવા મળે છે એકસાથે આટલું બધું. પછી બેલ આર્ટ છે, રોગન આર્ટ છે, ટાઈ એન્ડ ડાઈ છે, બાંધણી છે, બાટિક છે. આટલી બધી કલાઓ એક સાથે કચ્છ સિવાય ક્યાંય જોવા મળતી નથી. એટલે અમે અત્યારે તો ક્લોધિંગ લાઇનમાં જ વધારે પડતું અમારું એપેરલ્સમાં જ કોન્સન્ટ્રેશન છે, પણ આગળ જતાને અમે લોકો આ બધી વસ્તુ પણ માર્કેટની ડિમાન્ડના હિસાબે એડ કરીશું. અમારી એકચ્યુઅલી રેન્જ અમારી ચાલુ જ રેન્જ 799 થી થાય છે અને મેક્સ ટુ મેક્સ અમારી રેન્જ છે
6,500 7,000 એટલે કાફી પોકેટ ફ્રેન્ડલી અમે લોકો લઈને પ્રોડક્ટ આવ્યા છે કે ઓફિસ વેર જે ક્લાયન્ટ છે એને પણ એ વસ્તુ મળી રહે, કોઈ કંઈ ઓકેઝન માટે જવું છે તો પણ મળી રહે. અને બીજું અમારું એક યુએસપી જેને કહી શકાય કે અમારી પાસે રાઉન્ડ ધ યર ચણિયા ચોળીનું કલેક્શન મળશે, જે મને નથી લાગતું કે માર્કેટમાં કોઈ ઓફર કરતું હશે. કારણ કે તમે ઘણી વખત તમારી પાસે ટુરિસ્ટ આવ્યા હોય કે એનઆરઆઈઝ આવ્યા હોય, એ લોકો એક પર્ટિક્યુલર સિઝનમાં આવતા હોય, પણ એ લોકોને ચણિયા ચોળીની ખૂબ જ ડિમાન્ડ હોય કે જેન્ટ્સ કુર્તા છે જે જોતા હોય, એ તમને નવરાત્રી સિવાય કોઈ સ્ટોરમાં કલેક્શન નહીં મળે. પણ અમે લોકો રાઉન્ડ ધ યર ચણિયા ચોળીનું અને દર વખતે દર મહિને 15 દિવસે નવા ચણિયા ચોળી અંદર એડ કરશું. એટલે ખાસ કરીને જેના પણ એનઆરઆઈ ફ્રેન્ડ્સ આવતા હોય, જે લોકોને ચણિયા ચોળી જોતા હોય, તો આંગણ ઓફ કચ્છ એ એમના માટે એકદમ અપ્રોપ્રિએટ ઓપ્શન છે. આ એક કચ્છી હેન્ડીક્રાફ્ટનો સ્ટોર છે, એક બ્રાન્ડ છે એકચ્યુઅલી આંગણ ઓફ કચ્છ, જેના સ્ટોર સુરત, બરોડા, અમદાવાદ અને અહીંયા લોકલ સ્ટોર ઓફ ફર્સ્ટ છે. મેન્યુફેક્ચરિંગ આપણું ભુજમાં જ છે. અને એક ખાસિયત એ છે કે કારીગરો જે પણ વસ્તુઓ પોતાનું ભરતકામ હાથથી બનાવે એને એપ્રોપ્રિએટ રીતે આપણે આમાં મળે છે, એક ડિઝાઇનિંગ ટચ મળે છે. એટલે ગ્રાહકોને જે શું પસંદ છે એ આપણે એ રીતે પ્રેઝન્ટ કરીએ છીએ, એટલે કારીગરોની મહેનત વેસ્ટ ન જાય. આજે તમે જોઈ રહ્યા છો કે નિકિતાનું ધ આંગણ ઓફ કચ્છનું અત્યારે અહીંયા પ્રાગ મહેલમાં સ્ટોરનું અત્યારે ઓપનિંગ થઈ રહ્યું છે. અને આજે ભુજ માટે આ બહુ જ મોટી વસ્તુ છે અને ભુજવાસીઓ માટે પણ આ બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે અમારા માટે કે ભુજવાસીઓને અમે આવો મોકો આપી રહ્યા છીએ અને સ્ટોરમાં વિઝિટ કરે અને નિકિતા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ. નિકિતાએ જે સ્ટોર ચાલુ કર્યો છે અહીંયા ભુજમાં, અત્યારે એને અમદાવાદ, વડોદરા, સુરત 3 જગ્યાએ તો છે જ, ને ચોથો આઉટલેટ આપણે ભુજમાં ચાલુ કર્યો છે. પણ અત્યારનું અહીંયા એક જે એક્સક્લુઝિવ કલેક્શન છે એ તમને આઈ થિંક ભુજમાં તો ક્યાંય જોવા જ નહીં મળે ત્યાં. સો પ્લીઝ તમે એક વખત આવો, અહીંયાની મુલાકાત લ્યો, ને નવરાત્રિની ખરીદી તો ફોર શ્યોર તમે અહીંયાથી જ કરો, કારણ કે ચણિયા ચોળીને એટલા એક્સક્લુઝિવ છે કે આમ હું કહી નથી શકતી એમ. તો મારી એની એવી શુભેચ્છા છે કે હજી પણ એના ઉત્તરોત્તર પ્રગતિ કરે ને હજી પણ એના મોર અબાઉટ સ્ટોર્સ થાય બધી જગ્યાએ. તો અમે બધું વર્ક કામ કરીને નિકિતાબેનને આપી, એ અમારી પ્રગતિ સારી એવી કરી આપે છે. બેનનું કામ કરીએ છીએ એટલે અમે અહીંયા ખણે આવ્યા છીએ બેનને શુભેચ્છા પાઠવવા માટે. મુન્દ્રામાં સમસ્ત જૈન સંઘ દ્વારા તપ, ત્યાગ, ભક્તિ ભાવના અને ગુરુ ભગવંતોના વ્યાખ્યાન સાંભળી ધર્મ ધ્યાનમાં વધારા કરવામાં આવે છે. શહેરના ચિંતામણી પાછળના જિનાલયમાં તેમજ શીતલનાથ જિનાલય અને ભગવાન મહાવીરના જિનાલયમાં દરરોજ પ્રભુજીની વિવિધ અંગરચનાનો સાધાર્મિક ભાઈ બહેનો લાભ લઈ રહ્યા છે. મુન્દ્રા તપગત જૈન સંઘના ગુરુ ભગવંત પન્યાસ મુક્તિ શ્રમણ વિજયજી મહારાજ અને મુક્તિચરણ વિજયજી મહારાજના વ્યાખ્યાનનું સાધાર્મિક ભાઈ બહેનો લાભ લઈ રહ્યા છે. પર્યુષણ પર્વ પ્રસંગે તપગત જૈન સંઘના મુક્તિચરણ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે પર્યુષણ પર્વને મહાપર્વ કહેવાય છે, કેમ કે અનાદિકાલથી જે આપણામાં વેર વૃત્તિ પડી છે તેને પર્યુષણ પર્વ દૂર કરે છે. દરેક મનુષ્યમાં 5 પ્રકારના પશુતાના સંસ્કારો છે. આ પશુ પ્રવૃત્તિને દૂર કરવા પર્યુષણ પર્વના 5 કર્તવ્ય છે, જેમાં જીવદયા, સાધાર્મિક ભક્તિ, ક્ષમાપના, આઠમનો તપ અને ચૈત્ય પરિપાટી જે દરેક મનુષ્ય માટે ઉપયોગી છે. મનુષ્યને ભૂખ્યો રહેવું ગમતું નથી, પરંતુ ભોજન પર જેટલું નિયંત્રણ રાખવાથી વિચારો શુદ્ધ બને છે, આયુષ્ય વધે છે અને આરોગ્ય સ્વસ્થ રહે છે. એટલે જ જૈન શાસનમાં તપનું મહત્વ વિશેષ છે. તપથી મનના વિકારો દૂર થાય છે, એટલે જ પર્યુષણ પર્વ દરમિયાન તપ ત્યાગનું મહત્વ વધી જાય છે. પર્યુષણ મહાપર્વ વિશે એટલું કહીશું. આ પર્વાધિરાજ પર્યુષણ એ જૈનોના સૌથી મોટામાં મોટું પર્વ કહેવાય છે. આ પ્રેમનું પર્વ છે, આત્માથી પરમાત્મા તરફ લઈ જવાનું પર્વ છે. પર્વાધિરાજ પર્યુષણમાં ભક્તાંબર સ્તોત્ર, અષ્ટપ્રકારી પૂજા, મુનિરાશ્રી મુક્તિશરણ વિજયજી મહારાજ સાહેબ, મુક્તિશ્રમણ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સિદ્ધિ તપ, 16 ઉપવાસ, 21 ઉપવાસ, 45 આગમ તપ, અઠ્ઠમ, છઠ એવી નાની મોટી ખૂબ જ આરાધના ચાલી રહી છે. પ્રવચન પણ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે. શ્રાવક શ્રાવિકાઓ ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે. આવતીકાલે જૈન ગ્રંથનું મોટામાં મોટું કલ્પસૂત્રનું પધરામણી
મહેતા શાંતિલાલ સ્વરૂપચંદભાઈના ઘરે એમના નિવાસસ્થાને કરવામાં આવશે. બપોરે 3:30 વાગે શ્રી ચિંતામણી જિનાલયના આંગણેથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. નલિયાના હિંગલાજ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે હોમ હવન યોજાયા હતા. નલિયા ખાતે આવેલ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના હોમ હવનનું આયોજન કરાયું હતું. મુકુંદભાઈ લક્ષ્મીશંકર મહારાજ દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યા હતા. હિંગલાજ મહિલા મંડળ દ્વારા સમગ્ર આયોજન હાથ ધરાયું હતું. મંદિરના પૂજારી જીતેન્દ્રગીરી ગોસ્વામીએ સૌ ભાવિકોને આવકાર આપ્યો હતો. હવનમાં ભાવિક દંપતી સહિતના આહુતિ આપી હતી. આશરે 20 વર્ષ પહેલા સ્થાપિત થયેલ શિવલિંગની શ્રાવણ માસ તથા વર્ષ દરમિયાન ભાવિકો દ્વારા ભોલેનાથની આરાધના શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે સોમવારે સવારથી શિવભક્તો દ્વારા ખારી નદી સ્મશાનમાં બિરાજતા દેવોના દેવ મહાદેવ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે રુદ્રી હવન અને મહાપ્રસાદ, રાત્રે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પૌરાણિક ભૂતનાથ મંદિરે આખા શ્રાવણ માસમાં દરરોજ રાત્રે સંતવાણી યોજાય છે અને સવાર સાંજ અક્ષય જાની ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજનમાં સાજિંદાઓને પ્રોત્સાહન રૂપે મળતી ભેટનો અહીં આવેલી ગૌશાળામાં દાન આપી મહાદેવની આરાધના કરી હતી. સોમવતી અમાસ નિમિત્તે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા ભૂતનાથ મંદિર મધ્યે આજે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. 3035 માણસ અહીંયા પ્રસાદ લેવાનો છે. સવારના હવનનું આયોજન હતું, ત્યારબાદ બપોરના મહાઆરતીનું આયોજન, ત્યારબાદ સાંજના પણ આજે મહાઆરતીનું આયોજન રહેશે. અને સાંજના આપના માધ્યમથી ભુજની જનતાને કહેવા માંગુ છું કે મોટી સંખ્યામાં અહીંયા પધારો અને મહાઆરતીનું આયોજન જે કરેલું છે તેની અંદર આપ લાભ લો. જે મહાદેવને માનનાર ઘણા જ ભક્તો અહીંયા કને આવતા હોય છે ને તે અહીંયા ગૌશાળા પર છે. ગૌશાળાની અંદર દાન સ્વરૂપે પણ અહીંયા ભેટ સ્વરૂપે પણ આપતા હોય છે. અલગ અલગ જે દાનવીરો છે એના દ્વારા ભૂતનાથ જે સંસ્થા જે કામ કરી રહી છે તેના ડેવલપમેન્ટ માટે પણ અહીંયા કને ફાળો લખાવતા હોય છે. આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકોને ભૂતનાથ સંસ્થા દ્વારા અહીંયા કને લખવામાં આવે છે. શ્રાવણ મહિનાની અમાસ એટલે છેલ્લા દિવસે અહીં આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર દેવોના દેવ મહાદેવનો ભજવવાનો શ્રાવણ મહિનો ઉત્તમ છે. ત્યારે ભુજમાં આવેલા ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં દરરોજ સાંજે શિવ મહિમનનું પઠન, દર સોમવારે મહાઆરતી રાખવામાં આવી હતી. અમાસના દિવસે સવારે લઘુરુદ્રી ખંજન વોરા દ્વારા વિધિ કરાવવામાં આવી હતી, જેમાં યજમાન પદે તૃષાબેન મનીષભાઈ વૈદ અને વૈદેહી પ્રતિકભાઈ ધોળકિયાએ લાભ લીધો હતો. સાંજે મહાઆરતી બાદ મહિમનની પૂર્ણાહુતિ કરાઈ હતી. ત્યારબાદ સ્વર્ગસ્થ હંસાબેન રમણભાઈ હાથી અને તૃષાબેન મનીષભાઈ વૈદ પરિવાર દ્વારા મહાપ્રસાદ રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જ્ઞાતિના વિવિધ મંડળોના હોદ્દેદારો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવે છે. તેવું નાગર જ્ઞાતિ મંડળના માનદ મંત્રી ડોક્ટર ઉર્મિલ હાથીએ જણાવ્યું હતું. હાટકેશ્વર મંદિર મધ્યે શ્રાવણી અમાસની ઉજવણી કરવામાં આવેલ છે. સમગ્ર શ્રાવણ માસ ભક્તજનો અને જ્ઞાતિજનોના સાથ સહકારે દરરોજ સાંજે 7:30 વાગે સમૂહ મહિમન પઠન કરવામાં આવતું અને દર સોમવારે મહાઆરતી યોજવામાં આવતી હતી. અને આજે શ્રાવણી અમાસ બાદ શ્રાવણી મહિનાની પૂર્ણાહુતિ કરવાનો એક લઘુરુદ્ર ચાલુ કરેલ છે. આજ સવારે 8:30 વાગ્યાથી આ ખંજન વોરા દ્વારા એની વિધિ કરવામાં આવે છે. તૃષાબેન મનીષભાઈ વૈદ અને વૈદેહી પ્રતિકભાઈ ધોળકિયા દંપતીએ યજમાનનો લાભ લીધેલો છે. આ થયા બાદ આજે સાંજે મહાઆરતી થશે. મહાઆરતી બાદ આ મહિમન પૂર્ણાહુતિ થશે અને મહિમન પૂર્ણાહુતિ બાદ સ્વર્ગસ્થ હંસાબેન રમણભાઈ હાથી અને શ્રીમતી તૃષાબેન મનીષભાઈ વૈદ પરિવાર તરફથી પ્રસાદ પણ રાખવામાં આવેલ છે. આમ રાતના એ સંપન્ન થયા બાદ સમગ્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધી કચ્છ ઉદર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.